હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? મારી મોર્નિંગ આજે બહુ લેટ થઈ, એટલે સવારનો નાસ્તો નથી કરવાનો, ડાયરેક્ટ જમી જ લેવાનું છે. ઓકે, તો અત્યારે બનાવે છે મસ્ત કોબી બટેકાનું શાક, રોટલી, અને રાતની જે વધી કેક અમે ખાઈ છે. કેક વધી હતી અને મારા હાટુ આટલો વાટકો ભર્યો, એટલે હવે એ કેક ખાઈશ. આ લોટ બાંધે છે, આ શાક મસ્ત બનાવે છે. જમવા ટાઈમે કેક ખાવા ભૂખ લાગી ખાવા દે. જો આવી રીતે આ મેડમ બનાવે છે. ગાઈઝ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. આ છે ગુંદાનું અથાણું, ફ્લાવર બટેકાનું શાક, રોટલી, હળદર, આદુ ને સંભારો. તો હાલો બધાય જમવા. આ જો ગરમા ગરમ રોટલી ઉતારીને ખવડાવે છે. બહુ આશીર્વાદનું કામ કરે છે બધાયનું. જો કેવી મસ્ત બનાવે રોટલીને. આ જો જેઠીઓ જોતા જોતા જ એને જમવાનું ભાવે છે, બાકી તો જમવાનું ભાવતું જ નથી એને. નહીં દસું એટલો બધો જેઠિયો વાલો હે તને. આમ જો અહીં જેઠો ચાલુ છે ને આ જમવા બેઠો ને જો આ કપડાં હુકાય છે અમારા, સવારે ધોયા નહીં. જમી લીધું છે અને બપોરે હવે ઘેનમાં વહી જાય થોડીક વાર, પાછા જાગશું એટલે આવીશ. આજે તો ખાઈ નકરું, સવારે જાય ગઈ જઈવીને વળી પાછી હોઈ જાઉં. બરાબર છે, પાછા બે ઘેનમાં વહી જાય ને 10 સીધા 5 વાગે. સીધા 5 વાગે જાગશું. પછી આગળ શું પાર્ટી કરશું કઈ નક્કી નથી. ગાઈસ અત્યારે મહેંદી હેરમાં મહેંદી નાખવાની વેઇટિંગમાં બેઠી છું. અત્યારે વેક્સ થાય છે, પછી મારા મહેંદીનો વારો આવશે. જે એકનું વેક્સ થઈ જાય પછી મારો વારો છે. સો ગાઈસ જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અત્યારે, ને અમે જાય છે બહાર ગોલ્ડ લેવા. પણ લઈએ કે ના લઈએ તમને કહીશ, કેમ કે બહુ મોંઘો ભાવ છે એટલે. ગાઈસ આજે 31st છે, તો અમારી 31st ઘરમાં જ છે. અમે લોકોએ ક્યાંય જવાના નથી. તો શું કહેવાય, બધે બહાર જાય તો બહુ જાનહાની થાય, એટલે આ વખતે વિચાર્યું કે અમે લોકો ઘરમાં જ 31st મનાવીએ. મસ્ત મજાની વેજીટેબલ મેગી બનાવવાના છે. જે અમે બહુ નાના હતા ને અમારી મમ્મી ખવડાવતા ને એ મેગી આજે મારી બેન મને ખવડાવે છે બનાવી. કાલે ઘરના દેશી પીઝા હતા, આજે વેજીટેબલ વાળી મારી મમ્મી વાળી જ મેગી બનાવે. તો મસ્ત ડુંગળી સુધારી, ટમેટા સુધાર્યા. મેગી માટે પેલા કુકર આમ મૂકી દીધું. હવે મારી બેન કઈ રીતે કુકરમાં મેગી બનાવીએ છે, હવે કઈ રીતે થાય તમને આગળ બતાવું. જો તમારે ઘરે ટ્રાય કરવી હોય તો તમે આમ કરી શકશો. ટ્રાય કરજો. જો તમારા મમ્મીના હાથની જૂની વર્ષો જૂની મેગી તમને કોઈને ભાવતી હોય તો. ગાઈસ ડુંગળી બટેટા ને ટમેટા સોયત્રા ને ફ્રાય કર્યા. ફ્રાય નથી સોતર્યા, ગુજરાતીમાં બોલ ને. મારા ગાઈસ બિચારા ગુજરાતી વાળા. ફ્રાય અમને ન ભાવે, અમે બધા ગુજરાતી છે. બરાબર ને ગાઈસ? કોમેન્ટ કરજો પાછી. તમારી સાઈડ લઉં હોય એટલે કોમેન્ટ કરજો પાછા. હા, ટમેટા ને મરચાં ને બધું આમ નાખી દેવાનું, પછી આમ ચમચેથી હલાવી રાખવાનું. જો આ હલાવે જ ને. આ એનું કિચન, મારી બેનનું કિચન. હવે ચડવા દેવાના ને. જો મસાલીઓ આમ જો ફૂલ ભરીને રાખજો ને, વચ્ચે ચટણી કાઢવા જાવી જો. આ ચટણી કાઢવા ગઈ ને એટલે બધા મસાલીઓ પેલા ફૂલ ભરીને રાખવાનું. હે એવું હે? માપે તીખું રાખજો, હું તીખું નહીં ખાવું. હા, પછી શું કરવાનું? કેટલી સીટી હોય? આ 2 એક જ. પછી આપણે ચટણી નાખી, થોડું કેવું દાણા જીરું, થોડી કેવી હળદર, પછી આપણે મેગી મસાલો. મેગી આમ લઈ લેવાની બહારથી પેકેટ. ઘરે અખતરાઈના ન કરતા, ઘરે મેગીઓ નહીં બને. એના માટે બહાર જ સસ્તું ને સારું પડશે. હે તો કિચન નો રસોઈ શો ચાલુ કરી દે તો હવે થાય હે. આ વેલા મોડી કિચન ની ચેનલ ચાલુ કરવાની. તમે બધા સપોર્ટ કરજો ગાઈસ. રોજ રસોઈ જ બનાવવા રાખશે. જો આમ ભાંગવાની આખે આખા ના નાખે. કોઈના ભાગમાં મેગી નહીં આવે. વેજીટેબલના ભાગમાં વેજીટેબલ, મેગીના ભાગમાં મેગી એમ આવશે.
અમે થોડોક જો પેરી પેરી મસાલો નાખીને હવે અખતરા તો કરીએ છે ને સારું જ બનશે, ડોન્ટ વેરી, ખાવા લાયક તો બની જ જશે. કંઈ નહીં હોય તો છેલ્લે ખાઈ તો લેવું જ અમે, કેમ કે ભૂખા થયા હોય તો ક્યાં હોય. ભૂખ જ બહુ જોરદાર લાગી ગઈ, હવે જલ્દી બને તો અમારે કંઈક વારો આવે ખાવાનો, એટલી ભૂખ લાગી છે. જો કિચનના મિરરમાં દેખાવ, પછી આ મેગી બધું નાખીને પાણી નાખીને હલાવવાનું, ને મીઠું નાખતા ભૂલાઈ ગયું હતું. જો આ રહી મીઠું નાખવા આવી હવે. હા પાપા હા, એ તો કોઈક બધાને ઘરમાં ખાલી થઈ જતા હોય. આવું હાચે જોજે, આ તો હું મૂકીશ જ. એ હા સમજાઈ ગયો. મારે તો ખમ દાણ હોય બધી જગ્યાએ. પછી આ લાસ્ટમાં બધું કરીને ઠામ કૂપી ઉટકશે, કેમ કે મેં બપોરના ઉટાક્યા હતા એટલે તારે રાતે હો ભાઈ ના ઠામ બામ નહીં ઉટકું. હા આજે ઠામ ઉટકવા ના પાડે, ઠામડા ઉટકવાની, ઠામ નહીં ઉટકું ભાઈ. ઓલો રસોડા કાલ કામવાળા બેને પૈસા દઈ દેજે, ઉટકી દે. ગાઈસ મને ઠામ ઉટકાવે, હું શું કરું? મને ઠામ ઉટકવા જરાય ગમતા નથી. તીખું ન કરતી હો બહુ. પેરી ને મરચું ને મેગી મસાલો ને કેટલું નાખીશ. ગાઈસ ભૂખ એટલી લાગી ને કુકર ઠરતું નથી, હવે એની વેઇટ કરીએ છે. બરાબર છે. અને આ ક્યારે હવે ઠરે પછી જલ્દી જમી લઈએ, એટલી ભૂખ લાગી છે અમને. ગાઈસ હાલો અમારી મેગી મસ્ત, આ મેગી ને બ્રેડ જો આમ ખાય. અંગારો સે અંગના, હાલો જેને ખાયું. તો ગાઈઝ આ સાથે અમારો આજનો દિવસ રહ્યો. તો બધાને કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારે મસ્ત નવા વ્લોગ સાથે મળ્યા. બાય બાય.